હેલો. કેમ બધા મજામાં છે ને? નમસ્તે. ચાલો હવે થોડી ઘણી જે ફિલ્ડમાં હું કામ કરું છું એ બાબતે વાત કરશું. હાલ નોકરી તો છે જોડે, પણ કહેવાય છે ને જીવનમાં શોખ અને સપના મોટા હોય તો પછી સંઘર્ષ પણ એવો જ કરવો પડે. તો ભગવાને આપ્યું છે તો સારું છે ને સરસ. હું એમાં ક્યારેય એ નહીં કહેતો ભગવાનને કે જે મળ્યું છે ખરાબ છે, કારણ કે જે મારી જોડે છે આ લોકોના સપના છે, પણ જેનો આપણે આનાથી પણ કંઈક વિશેષ કરવાની એક દિલમાં ભાવના અને એક મહેનત કરું છું ફિલ્ડમાં, તો એ થોડી વાત આપણી સાથે શેર કરશું. મને ઇન્ટરેસ્ટ આમ તો કે શેર બજારમાં છે ને શેર બજારની વાત કરે તો લોકો કહેશે કે એવી સારી નોકરી છે ને ખોટો રસ્તો કેમ પકડે છે, પણ એ બાબતે થોડી બધાની ક્રિએટિવ, કારણ કે રિસ્ક તો જીવનમાં હર જગ્યાએ છે. તમે કઈ બી જગ્યાએ મહેનત કરશો તો રિસ્ક તો લેવું જ પડશે. વગર રિસ્કે તમને આ દુનિયામાં ક્યારે સફળતા મળવાની નથી. તો માર્કેટ પણ એવું છે કે તમે જો રાતોરાત કરોડપતિ નીકળો તો ક્યારે ભિખાર બની શકો એને ખબર ના પડે, કોઈ પૂછવાવાળું ના મળે. પણ તમે લોંગ ટર્મ વિઝન સાથે સારી મહેનત કરશો તો એમાં જરૂર સફળતા મળે છે. એમાં ઘણા બધા લોકોએ સફળતા મળી છે. લોકોને મેં વાંચ્યા, એમને જાણવાની કોશિશ કરી તો બધાને એક સેમ જ કહેશે ને તો કે લોંગ ટાઈમ મહેનત, તમારે યોગ્ય ડિસિપ્લિનની સાથે સારી તમે 2-3-4 વર્ષ જો એક ફિલ્ડમાં તમને જે ઇન્વેસ્ટિંગમાં હોય અથવા ટ્રેડિંગ કરવું હોય, આ બે પ્લેટફોર્મ પર તમે સારી જો મહેનત કરો અને કોઈ બી પોતાની પેટર્ન બનાવીને પેટર્ન ઉપર તમે રોજબરોજ પ્રેક્ટિસ કરો, રોજ માર્કેટને જાણો, કેવી રીતે મૂવમેન્ટ કરે છે, આ બધું શીખો તો જીવનમાં જરૂર સફળતા મળી જાય છે. પણ એના માટે સમય આપવો બહુ જરૂરી હોય છે. અને આજકાલ લોકોને પૈસા જોઈએ છે, બધાને કરોડપતિ બનવું છે, પણ સમય કોઈને આપવો નથી. એટલે હાલ પૈસા કમાવા એટલું બધું મુશ્કેલ નથી, પણ મેન વસ્તુ શીખવું બહુ મુશ્કેલ છે. અને શીખવા માટે સમય જોઈએ છે. સમય આપ્યા વગર તો દુનિયામાં કંઈ મળવાનું નથી, એ વાત નક્કી છે. કારણ કે મેં પણ ઘણી જગ્યાએ ટ્રાય કરીને દેખ્યું છે, પણ બધી જગ્યાએ સમય આપ્યા વગર ક્યારે પણ કંઈ મળતું નથી. એટલે હાલ 2-1 વર્ષ થયા છે અમારે ટ્રેડિંગમાં, અને મેં પૈસા તો હાલ કશું જ નથી કમાય. 2 વર્ષમાં કહેવાય ને કે વર્ષનું ગણો તો મેં 10-20 હજાર માનો વર્ષના ખોયા છે, મતલબમાં લોસ થયો છે ટ્રેડિંગમાં. પણ એને એક મેં લેસન, એની મતલબમાં ટ્રેડિંગમાં કહે છે કે ફીસ તરીકે કંઈ બી શીખવું હોય તો એની ફી આપણે આપવું પડે. એ ફી સમજીને માર્કેટને આપી છે ને એમાંથી ઘણું બધું મને માર્કેટે શીખી દીધું છે. હાલ જે જગ્યાએ બેઠો છું, હાલ કમાયા નથી પણ એટલું બધું શીખ્યો છું કે ફ્યુચરમાં એ મારા જીવનમાં બહુ બધું કામ આવવાનું છે. જે મારો ગોલ નક્કી કર્યો છે, જે ફ્યુચર પ્લાન બનાવ્યો છે, એમાં મને બહુ બધું કામ આપવાનું છે. અને હજુ પણ એક શીખવાની કોશિશમાં છું, એ પ્રોસેસમાં છું. રોજબરોજ કંઈક નવું જાણવાની કોશિશ કરું છું. અને મને ટેકનિકલ એનાલિસિસ પર હું કામ કરું છું, કારણ કે મને એવું લાગે છે ટેકનિકલ એનાલિસિસથી હું કદાચ આ ફિલ્ડમાં મને સફળતા વહેલી મળશે. એટલે એના પર સારું ધ્યાન આપી અને સારું કામ કરું છું. તો હજુ મેક્સિમમ કદાચ સફળતા તો ખબર નહીં ક્યારે, ભગવાનને ખબર કે ક્યારે મળશે, પણ હું મારી મહેનત પર હું કહું છું કે આવનારા 2 કે 3 વર્ષમાં હું એક સારું પ્લેટફોર્મ અને સારું કેપિટલ બનાવી દઈશ ટ્રેડિંગથી. ઇન્વેસ્ટિંગ તો હાલ 1-2 લાખ ઇન્વેસ્ટ કરવાથી કદાચ આપણે ટૂંક સમયમાં તો ના જ કહેવાય કે સારું પ્રોફિટ થઈ શકે. હા, 1-2 લાખ રૂપિયા તમે હાલ ઇન્વેસ્ટ કર્યા તો 5 વર્ષ પછી જુઓ તો તમને 2-3 ગણું રિટર્ન મળી જતું હોય છે. માર્કેટ એવી વસ્તુ છે કે તમે ખાલી મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં તમે જો પૈસા નાખીને બેઠા હોય ને વગર રિસ્કે, તો તમને 12-15% રિટર્ન તો આરામથી આપે છે માર્કેટ. પણ એનાથી વધારે કમાવવું હોય તો પછી સારા સ્ટોક એમાં મહેનત કરી અને કંપની શું કામ કરે છે અને ફ્યુચર પ્લાન શું છે, આ બાબતે થોડું જાણીને તો ઇન્વેસ્ટ કર્યા હોય તો એમાં સારું રિટર્ન મળતું હોય છે. પણ રિસ્ક પણ એવું લેવું પડતું હોય છે, કારણ કે માર્કેટનો ક્યારે એટલું બધું ભરોસો ના કરી શકે. એ તો છે ને, જીવનમાં રિસ્ક લીધા વગર આ દુનિયામાં કંઈ મતલબ વધારે પૈસા કમાવા હોય તો પછી રિસ્ક પણ એટલું મોટું લેવું પડતું હોય છે. તો અને મને થોડી કહેવાય છે ને કે હાલ આપણી જોડે એટલું કેપિટલ છે ને 1-2 લાખથી આપણે કંઈ કરી શકીએ એમ નથી. હાલ એસઆઈપી ચાલુ છે, ઇન્વેસ્ટમેન્ટ મારું કેપિટલ 2.5-3 લાખનું છે, પણ એ માત્ર એસઆઈપી બેઝ ઉપર છે. હું જે એસઆઈપી કરું છું, હાલ મેં સ્ટોક પર એટલો બધો ફોકસ નથી કરતો, કારણ કે 1-2 સ્ટોક લેવાથી આપણા જીવન મતલબ આપણા પોર્ટફોલિયોમાં કંઈ ફાયદો થવાનો નથી. કારણ કે 1-2 સ્ટોક આપણને સારું રિટર્ન આપી દે, 1000-2000 નાખે, તેનાથી આપણા પોર્ટફોલિયોમાં કંઈ પરિવર્તન આવવાનું નથી. પણ જે એસઆઈપી ને જે બચે છે એ ઇન્વેસ્ટ હું મારા ટ્રેડિંગ પર કરું છું. અને આવનારા કહું છું ને વધારે તો નહીં કહેતો, પણ 2030
એક આપણો સુનેરો સમય આવશે અને સોનાનો સૂરજ ઉગશે. એ મારી મહેનત પર મને ભરોસો છે અને ભગવાન પર પણ ભરોસો છે. અને એ દિવસે આપણે મતલબ મારી જાતને મેં 2 વર્ષ આપ્યા ને હજુ બીજા 5 વર્ષ આપેલો મહેનત કરવા માટે તૈયાર છું. ભલે કાલેની પ્રમથી રોજબરોજ એક આજે નવી શરૂઆત અને એક નવી એનર્જીની સાથે સવારે બેસું છું, માર્કેટને જોઉં છું, એનાલિસિસ કરું છું. જે ટેકનિકલ છે એના પર હું કામ કરું છું અને એ ટેકનિકલ એનાલિસિસ મને ફ્યુચરમાં સફળતા પાવશે એ મારી મહેનત પર અને મને ભરોસો છે. ચાલો, અને બધાને પણ કહું છું કે જીવનમાં આપણે હાલ મજબૂત છીએ. ટેકનોલોજીનો જમાનો છે. જે જોઈએ તે ઘરે બેઠા આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો જીવનમાં કંઈક યુનિક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું હોય તો પછી મહેનત પણ એવી કરવી પડશે. અને આપણે યંગ છે તો કરવું પણ જોઈએ. હું બધાને માનું છું યંગ લગી આપણે ગાંધી કે અંબાણી કે અદાણી પરિવારના તો છે નહીં કે આપણે કાલે આમાં પડીએ અને આપણે એટલું બધું નુકસાન ભોગવી લઈએ કે આપણે જીવવાના લાયક નહીં. એટલું બધું છે નહીં. આપણે ખોવા માટે હાલ જે જમીન ઉપરથી શરૂઆત કરી છે ત્યાંથી નીચે તો કંઈ છે જ નહીં. જ્યાં બેઠા છે તે નીચે આપણા ખોવા માટે કંઈ છે જ નહીં. અને જીતવા માટે આ પૂરું આસમાન આખી દુનિયા પડેલી છે. જે તેવડ આપણામાં તાકાત અને તેવડને યોગ્ય જગ્યાએ મહેનત કરે તો આખી દુનિયા જીતી શકે. ઇમ્પોસિબલ જેવી વસ્તુ દુનિયામાં કંઈ છે જ નહીં. પણ રિસ્ક લેવું પડે છે હર જગ્યાએ. જે મોટા મોટા મહાન માણસોને વાંચ્યા છે, એમને સમજવાની કોશિશ કરી છે, એમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવાની કોશિશ કરી છે, તો બધાનો સેમ જ કહેશે છે કે જે દુનિયામાં અમીર અને કરોડપતિ બનવું હોય તો રિસ્ક પણ એવું જ લેવું પડશે અને એવી જગ્યાએ મહેનત પણ કરવી પડશે. હા, નિષ્ફળતા 1000 જગ્યાએ મળશે. તમને 1000 લોકો મેણા મારશે, ટોણા મારશે. આ બધું સહન કરવાની કેપેબલ એવી પણ હોવી જોઈએ, કેપેસિટી પણ હોવી જોઈએ. અને જો આ બધું સહન કરવાની આદત પડી જાય અને તમે એક જગ્યાએ મહેનત કરતા રહો તો આવનારા સમયમાં 1, 2, 5 વર્ષમાં તમને એનું અલગ અનેરું પરિણામ મળે છે. અને એક તમે જે સપને પણ તમે વિચારો એના કરતાં ભગવાન 10 ગણું આપી દે છે. એવું બધા કહેવા હોય છે. અને હકીકત પણ છે કે જે આપણે મહેનત જ્યારે શરૂઆત કરી ત્યારે આપણે એટલું બધું વિચાર્યું નહીં હું આટલું બધું મેળવી લઈશ, આટલી નામના, આટલી ઇજ્જત, આટલા પૈસા, કે મારી જોડે બંગલો ગાડી છે. પણ જે તે દિવસે આપણે જે જગ્યા પર પહોંચીએ ને ત્યારે એવું ફીલ પાછળ ના હોય. એ દિવસે જોઈએ કે મેં જે દિવસે શરૂઆત કરી તે દિવસે કયા વિચારો અને કયા ફ્યુચર પ્લાન હતા શરૂઆત કરી હતી, પણ આજે મારી જોડે છે મેં ક્યારે વિચાર્યું પણ ક્યારે અનુભવ પણ નહોતો કર્યો. એવું થતું હોય છે. તો બધા એક આપણે યંગ છે, આપણે સારી મહેનત કરી શકીએ છીએ એવા. એટલે કોઈ પણ સોશિયલ પ્લેટફોર્મ હોય પણ કોઈ પોતાનો ગોલ્સ, પોતાની સ્કિલ હોય એના પાછળ સારી મહેનત કરી અને રિસ્ક લેવું જોઈએ જીવનમાં. બને ત્યાં સુધી રિસ્ક નહીં લેશું ત્યાં સુધી જીવનમાં કંઈ મળવાનું નથી. એટલે યોગ્ય જગ્યાએ હોય ને યોગ્ય આપણને એમ થાય કે હું આ જગ્યાએ જીતી જઈશ ને આ જગ્યાએ કદાચ જીતીશ નહોતો પણ જિંદગીમાં ઘણું બધું ત્યાંથી શીખીને આવી કે ક્યારે મારા ફ્યુચરમાં કામ લાગશે. એવી આશા રાખી અને મહેનત કરવી જોઈએ તો જરૂર આપણને સફળતા મળશે ને જીવનમાં કંઈક અલગ બધાથી સારું કરશું આપણે, એવું માનું છું. ચલો, જય હિન્દ, જય ભારત.